નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સનશાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી હું આપ સૌનું સ્વાગત કરું છું. સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ એટલે કે ધોરણ 8 અંગ્રેજી વિષયમાં આજે આપણે લેટ્સ રીડ મોર એમાં યુનિટ 3 છે સ્ટોપ પોલ્યુશન એ ભણવાનો છે. સ્ટોપ પોલ્યુશનના સ્પેલિંગ મેં અહીંયા લખેલા છે, જેમાં યુનિટમાં થોડા અઘરા સ્પેલિંગ આવતા હોય એનું ગુજરાતી મેં અહીંયા લખેલું છે. ફર્સ્ટ છે સ્મોક, સ્મોક એટલે થશે ધુમાડો. બીજું છે પોલ્યુશન, પોલ્યુશન એટલે થશે પ્રદૂષણ. ત્રીજું છે રિલીઝ, રિલીઝ મતલબ થશે છોડવું. ચોથું છે પાર્ટિકલ, પાર્ટિકલ એટલે થશે રજકણ. પાંચમું છે નોઇઝ, નોઇઝ એટલે થશે ઘોંઘાટ. છઠ્ઠું છે થોટલેસલી એટલે કે અવિચાર્યાપણે. સાતમું છે ડમ્પ, ડમ્પ એટલે ફેંકવું. આઠમું છે રબીશ, રબીશ એટલે કચરો. નવમું છે ફાર્મ પેસ્ટિસાઇડ્સ એટલે કે ખેતીની જંતુનાશક દવાઓ. દસમું છે ઇન્સેક્ટ્સ, ઇન્સેક્ટ્સ એટલે જંતુ. 11મું છે ટુ ક્રિએટ, ક્રિએટ એટલે ઉત્પન્ન કરવું. પ્રોડ્યુસ એટલે પણ ઉત્પન્ન કરવું. 12મું છે સીસોર, સીસોર એટલે સમુદ્ર કિનારો. ડેન્જરસ એટલે ભયંકર, ખતરનાક. 14મું છે એબ્ઝોર્બ, એબ્ઝોર્બ કરવું એટલે શોષી લેવું. 15મું છે અનફિટ એટલે ગેરલાયક. 16મું છે ટુ ઇન્ટ્રોડ્યુસ, ઇન્ટ્રોડ્યુસ એટલે રજૂ કરવું. 17મું છે એક્સપેન્સિવ, એક્સપેન્સિવ એટલે મોંઘું, ખર્ચાળ. 18મું છે રીયુઝ, રીયુઝ એટલે ફરીથી વાપરવું. 19મું છે ફોર્મ, ફોર્મ એટલે સ્વરૂપ. 20મું છે વિન્ડ પાવર એટલે કે પવનથી ઉત્પન્ન થતી ઉર્જા. આ બધા એના સ્પેલિંગ છે, જે આપણે જ્યારે પાઠ ભણતા હોય ત્યારે આપણને સરળતા રહે પાઠ સમજવામાં. સ્પેલિંગ પાકા કરીએ એટલે પાઠ સારી રીતે સમજતા ફાવે. હવે આપણે યુનિટ 3 જોશું. યુનિટ 3 છે સ્ટોપ પોલ્યુશન, પ્રદૂષણ અટકાવવું. હું અહીંયા પાઠ વાંચું છું અને આપણે જોડે જોડે એનું ગુજરાતી કરતા જશું. હેવ યુ એવર સીન બ્લેક સ્મોક? શું તમે ક્યારેય કાળો ધુમાડો જોયો છે? કમિંગ આઉટ ઓફ ફેક્ટરી ચીમનીઝ ટર્નિંગ ધ સ્કાય અ ડર્ટી ગ્રે કલર. એટલે કે ફેક્ટરીની ચીમનીમાંથી જે ધુમાડો બહાર નીકળતો હોય ને, તે સ્કાય એટલે કે આકાશને ડર્ટી ગ્રે કલર એટલે કે ગંદા ભૂખ્યા કલરમાં ટર્ન એટલે કે ફેરવી નાખે છે. એટલે સ્કાયનો કલર કેવો સરસ હોય છે, પણ ધુમાડાના કારણે એ રખ્યા કલર જેવું થઈ જાય છે. ધીસ ઇઝ એર પોલ્યુશન, ધીસ ઇઝ એર પોલ્યુશન એટલે કે તે હવાનું પ્રદૂષણ છે. કાર્સ, ટ્રક્સ, બસીસ રિલીઝીસ ગેસીસ એન્ડ પાર્ટિકલ્સ ધેટ પોલ્યુટ ધ એર્સ. રિલીઝના કાઉન્ટ્સમાં છે, બ્રેકેટમાં છે ડિસ્ચાર્જ અથવા થ્રો. થ્રો એટલે ફેંકવું, ડિસ્ચાર્જ એટલે ફેંકી દેવું, મતલબ રિલીઝ એટલે છોડવું. પાર્ટિકલ્સ એટલે કે રજકણો જો વેરી સ્મોલ બીટ્સ, નાના નાના રજકણો હોય ને ધૂળના એ. ધીસ ઇઝ એર પોલ્યુશન એટલે કે તે હવાનું પ્રદૂષણ છે. કાર્સ, ટ્રક, બસીસ રિલીઝીસ ગેસ એન્ડ પાર્ટિકલ્સ ધેટ પોલ્યુટ ધ એર. એટલે કે કાર, ટ્રક, બસ એ બધું છે ને ગેસ મતલબ કે હવા છોડે છે, એવો ધુમાડો છોડે છે. એન્ડ પાર્ટિકલ્સ અને એવા રજકણો છોડે છે. ધેટ પોલ્યુટ ધ એર એટલે કે જે હવાને પોલ્યુટ એટલે પ્રદૂષિત કરવું. પોલ્યુટ મતલબ થશે પ્રદૂષિત કરવું. અહીંયા આપેલું છે પોલ્યુટ, એનો મતલબ થશે પ્રદૂષિત કરવું. પોલ્યુટ એટલે પ્રદૂષિત કરવું. સ્મોક ફ્રોમ ફાયર એન્ડ ચૂલા ઓલ્સો પોલ્યુટ્સ ધ એર. એટલે કે ફાયર એટલે કે અગ્નિ અને ચૂલા એટલે કે જે ચૂલા હોય છે આપણે ઘરે જોવા મળે છે, તે ચૂલા
એમાંથી નીકળતો ધુમાડો એટલે કે સ્મોક ફ્રોમ ફાયર એન્ડ ચૂલા ઓલ્સો પોલ્યુટ્સ ધ એર, એટલે કે અગ્નિ અને ચૂલામાંથી નીકળતો ધુમાડો એ પણ હવાને પ્રદૂષિત કરે છે. પોલ્યુટ્સ એટલે પ્રદૂષિત કરવું. ઓલ્સોનો મતલબ નીકળશે પણ. લેન્ડ પોલ્યુશન, વોટર પોલ્યુશન એન્ડ ઇવન નોઇઝ પોલ્યુશન આર ઓલ્સો બિગ પ્રોબ્લેમ્સ. જો અહીંયા વર્ડ આવ્યો છે લેન્ડ પોલ્યુશન. લેન્ડ પોલ્યુશન થશે ભૂમિ પ્રદૂષણ. લેન્ડ પોલ્યુશન એટલે જમીનનું અથવા ભૂમિનું પ્રદૂષણ. લેન્ડ પોલ્યુશન એટલે જમીનનું પ્રદૂષણ. વોટર પોલ્યુશન એટલે થશે પાણીનું પ્રદૂષણ. અને નોઇઝ પોલ્યુશન, નોઇઝ આપેલું છે, નોઇઝ એટલે થશે અવાજ અથવા તો ઘોંઘાટ. અવાજ અથવા ઘોંઘાટ એટલે કે 3 પ્રકારના પ્રદૂષણ થાય છે. પહેલું છે લેન્ડ પોલ્યુશન એટલે કે ભૂમિનું પ્રદૂષણ, બીજું છે વોટર પોલ્યુશન જળનું પ્રદૂષણ, અને ત્રીજું છે નોઇઝ પોલ્યુશન એટલે અવાજનું પ્રદૂષણ. લેન્ડ પોલ્યુશન, વોટર પોલ્યુશન એન્ડ ઇવન નોઇઝ પોલ્યુશન આર ઓલ્સો બિગ પ્રોબ્લેમ્સ, એટલે કે એ પણ મોટી સમસ્યા છે. ફેક્ટરીઝ એન્ડ ઓર્ડિનરી પીપલ થોટલેસલી ડમ્પ રબિશ એન્ડ વેસ્ટ ઓન લેન્ડ ઓર ઇન વોટર, એટલે કે ફેક્ટરી અને ઓર્ડિનરી પીપલ એટલે ઓર્ડિનરી એટલે થશે સામાન્ય. ઓર્ડિનરી મતલબ થશે સામાન્ય, એટલે કે ફેક્ટરી અને સામાન્ય લોકો, એટલે કે ફેક્ટરીવાળા અને સામાન્ય લોકો થોટલેસલી એટલે વિથઆઉટ થિંકિંગ વિચાર્યા વગર ડમ્પ રબિશ એન્ડ વેસ્ટ ઓન લેન્ડ ઓર ઇન વોટર. ડમ્પ એટલે ફેંકવું, રબિશ એટલે કચરો, એન્ડ વેસ્ટ એટલે કચરો જે નકામો કચરો રહી જાય ને, ઓન લેન્ડ ઓર ઇન વોટર. ઓન લેન્ડ, ઓન એટલે ઉપર, લેન્ડ એટલે જમીન અથવા ભૂમિ, એટલે કે જમીન ઉપર અથવા તો પાણીમાં સામાન્ય લોકો વિચાર્યા વગર જ તે કચરો ફેંકી દે છે. એન્ડ નોઇઝ પોલ્યુશન ઇઝ ક્રિએટેડ બાય લાઉડ મશીન્સ એન્ડ સાઉન્ડ ઓફ હોર્ન્સ. અને નોઇઝ પોલ્યુશન અવાજ ઘોંઘાટનું પ્રદૂષણ એ ક્રિએટેડ એટલે ઉત્પન્ન થાય છે શેના દ્વારા? તો કે લાઉડ મશીન્સ એટલે કે વધારે અવાજ કરતી હોય મશીન, અને સાઉન્ડ ઓફ હોર્ન્સ, અને હોર્ન હોય ને જે વાહનોના હોર્ન હોય છે એ હોર્નના અવાજના કારણે નોઇઝ પોલ્યુશન થાય છે, અવાજનું પ્રદૂષણ થાય છે. થર્ડ પેરેગ્રાફ, ઓશન લાઈફ ઇઝન્ટ સેફ ફ્રોમ પોલ્યુશન. ઓશન એટલે દરિયો. દરિયાનું જીવન પણ પોલ્યુશનથી બાકાત નથી એટલે કે સલામત નથી. પોલ્યુશન એટલે પ્રદૂષણ, એટલે કે દરિયાઈ જીવન પણ પ્રદૂષણથી સલામત રહ્યું નથી. સમટાઇમ્સ પીપલ આર હાયર્ડ ટુ ક્લીન અપ પોલ્યુટેડ સીશોર આફ્ટર એન ઓઇલ સ્પીલ એટલે ઢોળાવું. વહાણો, શીપ ને બધું જતું હોય દરિયામાં, એમાંથી ઓઇલ ઢોળાય છે એટલે ઓઇલને ક્લીન કરવા માટે કેટલીક વખત લોકોને હાયર કરવા પડે છે. એટલે કે સમટાઇમ્સ પીપલ એટલે કે કેટલાક વાર લોકોને હાયર કરવા પડે છે, અપોઇન્ટ કરવા પડે છે. મતલબ હાયર એટલે કે પૈસા આપીને આપણે કંઈક કામ કરાવીએ એવું. ટુ ક્લીન અપ પોલ્યુટેડ સીશોર એટલે કે જે દરિયાનો કિનારો હોય છે એ પ્રદૂષિત થયો હોય ને એને સાફ કરવા માટે લોકોને હાયર કરવા પડે છે. ઓઇલ સ્પીલ એટલે તેલ ઢોળાવું, એટલે કે પેટ્રોલને એવું ઢોળાય ને એ પણ. સમટાઇમ્સ શીપ કેરિંગ પેટ્રોલિયમ હેવ એક્સિડન્ટ્સ એન્ડ ધેર ઓઇલ સ્પીલ્સ ઇન્ટુ ધ ઓશન, એટલે કે કેટલીક વખત વહાણો જે પેટ્રોલ લઈને જઈ રહ્યું હોય, કેરિંગ એટલે કે લઈ જવું, ઉચકીને લઈ જવું એમ. વહાણ હોય છે જે પેટ્રોલને લઈ જતા હોય એનું એક્સિડન્ટ થાય છે અને જે તેલ હોય છે તે દરિયામાં ઢોળાઈ જાય છે. ફોર્થ પેરેગ્રાફ, ડર્ટી એર, લેન્ડ એન્ડ વોટર આર ડેન્જરસ, એટલે કે ગંદુ પાણી, હવા, વોટર એટલે પાણી, એર એટલે હવા, લેન્ડ એટલે જમીન. ગંદી હવા, જમીન, પાણી એ ડેન્જરસ એટલે કે ભયંકર અથવા તો ખતરનાક છે. ડર્ટી એર ઓર સ્મોગ એટલે કે જે પ્રદૂષિત હવા હોય ને એને સ્મોગ પણ કહેવાય છે. ડર્ટી એર ઓર સ્મોગ ઇઝ હાર્ડ ટુ બ્રીથ એન્ડ મેક્સ પીપલ એન્ડ એનિમલ સિક, એટલે કે એવી જે પ્રદૂષિત હવા હોય છે, દૂષિત હવા હોય છે, ખરાબ હવા હોય છે એને શ્વાસમાં લેવું પણ અઘરું છે. અને અઘરું છે, બરાબર. અઘરું કોના માટે છે? તો કે
લોકો અને પ્રાણીઓ માટે એમ. તો કે એ હવા છે એ શ્વાસમાં લેવી અઘરી છે અને તે હવા લોકોને અને પ્રાણીઓને બીમાર બનાવે છે. સિક એટલે બીમાર. સિક મતલબ થશે બીમાર. અહીંયા આપેલું છે ને સિક મતલબ થશે બીમાર. એટલે કે ખરાબ અથવા પ્રદૂષિત હવા છે એ લોકોને અને પ્રાણીઓને બીમાર બનાવે છે. Dirty water makes people and animals sick when they drink it or wash with it or live in it. એટલે કે ડર્ટી વોટર ગંદુ પાણી પણ મેક્સ એટલે બનાવવું. people and animals sick when they drink it or wash with it or live in it. એટલે કે ગંદુ પાણી પણ લોકો અને પ્રાણીઓને બીમાર બનાવે છે. ક્યારે બીમાર કરે? તો કે જ્યારે આપણે એવું ગંદુ પાણી પીએ છીએ, એટલે કે ડ્રિંક ઇટ ઓર વોશ વિથ ઇટ, એટલે કે પાણીનો આપણે ઉપયોગ કરીએ છીએ કપડાં ધોવામાં, વાસણ ધોવામાં, નહાવા માટે. ઓર લીવ ઇન ઇટ, અને પ્રાણીઓ રહેતા હોય ને પાણીમાં, તો કે ગંદા પાણીમાં રહેવી અથવા તો એ ગંદુ પાણી પીવી અથવા એ ગંદા પાણીનો ઉપયોગ કરી, તો તે ગંદુ પાણી લોકોને અને પ્રાણીઓને બીમાર બનાવે છે. ઇટ ઓલ્સો કિલ્સ પ્લાન્ટ્સ, એટલે કે છોડવાઓને, પ્લાન્ટ્સ એટલે છોડવાને પણ કિલ એટલે કે મારી નાખે છે. ઇફ લેન્ડ એબ્ઝોર્બ્સ ટુ મચ ઓફ વેસ્ટ નથિંગ વિલ ગ્રો ઓન ઇટ એન્ડ ઇટ બીકમ્સ અનફિટ ટુ લીવ ઓન. એટલે કે લેન્ડ, જો જમીન છે, એબ્ઝોર્બ એટલે શોષવું. એ જમીન જો વધારે પડતો કચરો શોષી લે ને, તો નથિંગ વિલ ગ્રો ઓન ઇટ. ગ્રો એટલે ઉગવું, એટલે કે કાંઈ જ એ જમીન ઉપર ઉગી શકતું નથી, મતલબ વનસ્પતિ ઉગે નહીં. એન્ડ ઇટ બીકમ્સ અનફિટ ટુ લીવ ઓન, અને એ આપણા માટે અસલામત, અનફિટ એટલે કે ગેરલાભવાળું હોય ને એવું છે એમ. એ આપણા માટે અનફિટ છે. એટલે વૃક્ષો ના થાય, જો જમીન ઉપર વૃક્ષો જ ના રહે તો આપણી લાઈફ કેવી થાય? અસલામત થાય ને. એટલે કે અનફિટ છે, અસલામત છે, તો આપણા માટે જીવવું અસલામત છે. કંટ્રોલિંગ પોલ્યુશન ઇટ નોટ ઇઝી, એટલે કે પ્રદૂષણને કંટ્રોલ કરવું, કાબૂમાં રાખવું સરળ નથી. મોસ્ટ પીપલ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ ચેન્જ ધેર વે ઓફ લિવિંગ. ઘણા બધા લોકોને, મોસ્ટ ઓફ પીપલ એટલે કે ઘણા લોકો, ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ એમને અઘરું લાગે છે, ટુ ચેન્જ ધેર વે ઓફ લિવિંગ, એટલે કે એમને જીવવાનો જે રસ્તો છે એમાં બદલાવ લાવવો એ લોકોને અઘરું લાગે છે. Even governments and big companies find it hard to introduce changes because they are often unpopular or expensive. Governments and big companies એટલે કે સરકાર અને બિગ કંપનીઝ એટલે મોટી જે કંપની હોય, ફાઇન્ડ ઇટ હાર્ડ એટલે એમને પણ અઘરું લાગે છે, ટુ ઇન્ટ્રોડ્યુસ ચેન્જીસ એટલે કે નવા જે ફેરફાર થઈ રહ્યા છે એને ઇન્ટ્રોડ્યુસ કરવું ગવર્મેન્ટને પણ અઘરું લાગી રહ્યું છે. બિકોઝ દે આર ઓફન અનપોપ્યુલર ઓર એક્સપેન્સિવ, એટલે પોલ્યુશન કંટ્રોલ કરવા માટેના જે નવા રસ્તાઓ હોય એને રજૂ કરવા ગવર્મેન્ટને પણ થોડુંક અઘરું લાગે છે, કારણ કે એ જે રસ્તાઓ હોય છે એ અનપોપ્યુલર હોય છે, એટલે કે મતલબ એનો સરખી રીતે પ્રચાર જ થતો નથી, અથવા તો તે ખર્ચાળ હોય છે. એક્સપેન્સિવ એટલે ખર્ચાળ. હાવેવર સ્મોલ ચેન્જ કેન ઓલ્સો હેલ્પ, પરંતુ તદુપરાંત સ્મોલ ચેન્જ કેન ઓલ્સો હેલ્પ, નાના ચેન્જીસ પણ આપણને મદદ કરે છે. રીયુઝિંગ થિંગ્સ ઇન્સ્ટેડ ઓફ થ્રોઈંગ ધેમ અવે હેલ્પ્સ, એટલે કે રીયુઝ એટલે ફરીથી વાપરવું. કચરો ફેંકી દેવો અથવા તો વસ્તુઓ ફેંકી દેવી એના કરતાં એનો ફરીવાર ઉપયોગ કરવો તે વધારે ફાયદાકારક છે, તે આપણને વધારે મદદ કરે છે. યુઝિંગ લેસ વોટર ઓર રિસાયકલિંગ ઓફ વોટર ઇઝ હેલ્પફુલ, એટલે કે ઓછું પાણી વાપરવું અને તે ગંદુ પાણી હોય એને રિસાયકલ કરવું, એટલે કે ફરીથી પ્યોર કરીને ઉપયોગ કરવું એ વધારે મદદરૂપ છે. ઇન ફ્યુચર પીપલ વિલ લર્ન ટુ યુઝ ક્લીનર ફોર્મ્સ ઓફ એનર્જી લાઇક વિન્ડ પાવર એન્ડ સોલર એનર્જી, એટલે કે ભવિષ્યમાં આપણે બધા શીખશું શેનો ઉપયોગ કરતા, તો કે વિન્ડ પાવર એટલે કે પવન ઉર્જાનો અને સોલર એનર્જી એટલે કે સૂર્ય ઉર્જાનો આપણે ઉપયોગ કરતા શીખશું. ક્લીનર ફોર્મ્સ એટલે સ્વરૂપ અને ક્લીનર એટલે કે સાફ કરવું, મતલબ
સાફ સફાઈ માટે જે ઉપયોગમાં આવે એવા ક્લીનર ફોર્મ્સમાં આપણે વિન્ડ પાવર, પવન ઉર્જા અને સોલર એનર્જીનો ભવિષ્યમાં ઉપયોગ કરતા શીખશું. શેના માટે? તો કે પોલ્યુશન અટકાવવા માટે. બરાબર છે. પોલ્યુશન અટકાવવું હોય તો આપણે બધું જેનાથી પ્રદૂષણ ફેલાતું હોય એવી વસ્તુઓ અટકાવવી જરૂરી છે. એટલે આપણે સોલાર એનર્જી અને વિન્ડ પાવરનો ઉપયોગ કરીએ તો ઓછું પોલ્યુશન થાય. અહીંયા તમારો યુનિટ 3 સ્ટોપ પોલ્યુશન કમ્પ્લીટ થાય છે.